અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ આપણને લઈ જાય તે ગુરુ. આવી એક સીધી સાદી સમજ મારા મનમાં છે. મને આપની પાસેથી ગુરુ વિશે સમજવું છે. ગુરુ વિશે લખાયેલા બહુ બધા ભાવ આપની પાસે હશે, એમાંથી કોઈક એક ભાવ અને એક સમજ મેળવવી છે. આમ તો ગુરુ વિશે કશું એમ મનમાં હજારો વિચાર આવે, હૈયામાં ખૂબ લાગણી છલકાય, પણ એને શબ્દમાં મૂકતી વખતે એની મર્યાદા પણ સમજાય આપણને કે આ બધા પછી પણ ગુરુકૃપા તો એનાથી બહાર જ રહે છે. પછી એવું સમજાઈ ગયું કે આ બહાર રહે છે, થોડુંક બાકી રહી જાય છે, એમાં આપણી મર્યાદાઓ છે, આપણી સમજણની મર્યાદા છે. આપણે કંઈ એવા પૂર્ણ નથી કે આપણને બધી ખબર પડી જાય. આપણે અધૂરા છીએ. ખાડાને પૂરવા જેમ પાણી દોડે ને એમ મારો ખાલીપો તમે પૂરો. ગુરુજી, હું તો તમારા વિના અધૂરો. વાહ. ખાડાને પૂરવા જેમ પાણી દોડે ને એમ મારો ખાલીપો તમે પૂરો. ગુરુજી, હું તો તમારા વિના અધૂરો. શાળા એકાંતની ને ભણતર જ્યાં મૌનનું, ત્યાં ઓળખ્યો મેં ખાલીપો મારો. અત્યાર સુધી ચારે બાજુ અંદર બહાર જાત ભાતના અવાજો, ક્યાંક પોતાનો હુંકાર, એ બધાની વચ્ચે ઓમકારની ના ભ્રમમાં આ હુંકાર એટલો બધો પોષ્યો જ મેં જ કે શાળા એકાંતની ને ભણતર જ્યાં મૌનનું, ત્યાં ઓળખ્યો મેં ખાલીપો મારો. ખાલીપો વેંઢાર્યો માની ખજાનો. જેને હું ખજાનો માનતો હતો ને એનો જે ભાર હું વેંઢારતો હતો એ મૂળ તો ખાલીપો હતો. કે ખાલીપો વેંઢાર્યો માની ખજાનો મારો, એળે ગયો રે જન્મારો. મધુરો જ્યાં સ્વાદ હજી ચાખ્યો હરિનામનો, ત્યાં પારખ્યો મેં સ્વાદ પેલો તૂરો. ગુરુજી, હું તો તમારા વિના અધૂરો. લાગી છે વાર મને શીખતા ગુરુ, કે હોય એકાદો નિશાળીઓ ઠોઠ. લાગી છે વાર મને શીખતા ગુરુ, કે હોય એકાદો નિશાળીઓ ઠોઠ. હૈયે છે એ જ નામ રટતા રહે છે, હવે મૂંગા રહેનારા આ હોઠ. લેખણને તોડું ને કાગળને ફાડું ને પાટીને પેન કરું ચૂરો. ગુરુજી, હું તો તમારા વિના અધૂરો. ગુરુ વિના જીવન અધૂરું જ લાગતું હોય, ગુરુના આવવાથી એમાં પૂર્ણતાનો આપણે અહેસાસ કરી શકીએ. ગુરુ પૂર્ણિમાનો દિવસ છે, ત્યારે ગુરુ ભક્તિ તમે જેને પણ વ્યક્ત કરવા માંગતા હોય ત્યાં શબ્દથી જો તમે અભિવ્યક્તિ ન કરી શકો તો આ રચના તેમને ચોક્કસ મોકલી આપજો.